નમસ્કાર ગુજરાત ફરી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં। તો આજે તારીખ 8/12/2025 અને વાર થઈ હશે સોમવાર। ત્યારે મિત્રો તમને હવામાન વિભાગની અપડેટ ખાસ જણાવી દઉં કે આગામી ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે અને જે ખતરનાક આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવેલી છે તે આગામી 8 તારીખ પછી છે તે લગાતાર ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે તેના ડિટેલ સાથેના વિડીયોની શરૂઆત કરીએ। વાવાઝોડું સર્જાયું હતું હમણાં મિત્રો દિતવાહ નામનું। તો આજે ચક્રવાત સર્જાયું હતું તેને કારણે મિત્રો તેના અવશેષો જે છે તે આગળ લંબાઈ રહ્યા છે અને આ વાવાઝોડાની મિત્રો જે છે તે ખાસ કરીને સિસ્ટમ હવે અપર એર સર્ક્યુલેશનમાં આ રીતની આખી ફેરવાઈ ગઈ છે, જેને કારણે મિત્રો વાવાઝોડાની અસરો જે છે તે હવે દબાઈ ગઈ છે, પરંતુ તેને કારણે એક સિસ્ટમો બનવા લાગી છે। તો એ સિસ્ટમની અસર ગુજરાત રાજ્ય ઉપર પડી શકે, જેને લઈને અંબાલાલે પહેલા પણ આગાહી કરીને તારીખ આપી હતી કે 8 થી 18 તારીખની વચ્ચે ગુજરાતવાસીઓ સાવધાન, ફરી એકવાર કમોસમી વરસાદ અને ઝાપટાના રાઉન્ડો આવી શકે। તો મિત્રો શું કહી રહ્યું છે હવામાન, ચાલો વાસ્તવિકતા શું છે તે ચકાસીએ। સાથે જ શિયાળાને લઈને પણ જે નવી અપડેટ છે તેના વિશે પણ વાત કરીએ અને વરસાદ વાવાઝોડા વિશે પણ શું નવી અપડેટ છે તેના વિશે વાત કરીએ। તેના પહેલા તમને મિત્રો જણાવી દઉં તો તમે આ ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખજો, વિડીયોને લાઈક નથી કરી તો કરી નાખજો, જેથી તમને આવા જ ઉપયોગી વિડીયો દરરોજ મળતા રહે। તો ચાલો મિત્રો ફટાફટ મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લિસ્ટ બનાવીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ જે છે તે કવર કરવાના છે કે જેનાથી આપણને આગલા વિડીયોની અંદર સરળતા રહે જાણવામાં અને વાત કરવામાં, જેથી મિત્રો આપણે એક લિસ્ટ તૈયાર કરી નાખીએ। તો સૌથી પહેલા મિત્રો આજે શનિવાર છે અને 6 તારીખ છે, ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ અત્યારે ભર શિયાળો ચાલી રહ્યો છે તેની વચ્ચે ઉપર મિત્રો હેડિંગ મારી દે અને તારીખ લખી લઈએ। તો આજે 6 તારીખ સાથે જ મિત્રો શનિવાર, ત્યારે આજનું તાજું હવામાન જે છે તેની અંદર આપણે કયા કયા મુદ્દા વિશે વાત કરવાની છે। સૌથી પહેલા મિત્રો પહેલા નંબર ઉપર આપણે જાણવાનું છે ગુજરાત રાજ્યના હાલના હવામાન વિશે કે ગુજરાતનું હાલનું હવામાન શું જણાવી રહ્યું છે, આગામી દિવસો કેવા રહેશે। બીજા નંબર ઉપર હું તમને માહિતી આપવાનો છું તો અંબાલાલ પટેલ અને જે નિષ્ણાંતો તરફથી જે નવી આગાહી કરી નાખવામાં આવી છે તેને લઈને, વરસાદને લઈને જે આગાહી આવી રહી છે તેના વિશે વાત કરીશું। ત્રીજા નંબર ઉપર હું તમને એક ગામના નામ લઈને પણ અપડેટ આપીશ કે કયા કયા ગામમાં વરસાદની જે આગાહી છે તે સાચી પડી શકે। સાથે જ છેલ્લે ચોથા નંબર ઉપર આપણે મહત્વની અપડેટ શિયાળા વિશે પણ મેળવીશું, કારણ કે શિયાળો અત્યારે શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર શિયાળાને લઈને શું અનુમાન છે। તો ચાલો ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા મિત્રો મુદ્દા ઉપર આવીએ। તો પહેલો મિત્રો મુદ્દો રહેવાનો છે કે ગુજરાત રાજ્યનું હાલનું વાતાવરણ શું જણાવી રહ્યું છે, જેનાથી આપણે ખ્યાલ આવે કે આગામી દિવસોમાં શું થવાનું છે। તો ચાલો મિત્રો ગુજરાત વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો ગુજરાતની અંદર તમે જાણો છો કે અત્યારે જે છે તે આજે 6 તારીખ અને શનિવાર, અને આમ ગણી શકો કે મિત્રો અત્યારે જે છે તે શિયાળો ચાલી રહ્યો છે। તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ આજે મિત્રો જે છે તે કોઈ પણ પ્રકારના વરસાદ કે ઝાપટાની આગાહી નથી, કારણ કે આજે 6 તારીખ છે, ગુજરાતની નજીક તો છોડો મિત્રો દૂર સુધી પણ કોઈ સિસ્ટમ આજે બનેલી નથી, જેથી ગુજરાત રાજ્ય પર આજે કોઈ વરસાદની આગાહી નથી, પરંતુ ગુજરાતમાં અત્યારે જે શિયાળો ચાલી રહ્યો છે તો શિયાળો શરૂ રહેવાનો છે, સૂકું વાતાવરણ જોવા મળશે, પરંતુ ગરમીને લઈને પણ એક આગાહી છે તે આગળ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। બીજા નંબર ઉપર તમને જણાવી તો હાલમાં ગુજરાતમાં વાતાવરણ જેવું છેલ્લા કેટલાક દિવસથી છે એવું જોવા મળશે। વરસાદની આગાહી નથી, પરંતુ આજે નહીં, આવતીકાલે અને પરમ દિવસથી આગાહી બની શકે, કારણ કે અંબાલાલે પણ મિત્રો પહેલા જણાવ્યું હતું કે 8 થી 18 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવી શકે। અને મિત્રો અહીંયા જોતા પણ એવું લાગી રહ્યું છે કે 8 થી 18 તારીખ જે છે તે ગુજરાત રાજ્ય પર ભારે બનશે, કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રકોપ બની રહ્યો છે, જેને કારણે કેટલાક વાદળો જે છે તે ગુજરાત રાજ્ય તરફ ખેંચાઈને આવી રહ્યા છે। તો એ વાદળોને આધારે અમે તમને જણાવી રહ્યા છે કે એ વાદળો જે છે તે જોઈ લો, આજથી જ જે છે તે મિત્રો આ વાદળો ગુજરાત રાજ્ય પર મંડરાવવાની શરૂઆત થઈ ગઈ છે। તો જે આ ગુજરાત રાજ્ય પર આ વાદળોનું ઝુંડ છે, આ વાદળોના ઝુંડને કારણે જે પણ ભાગોમાં વાદળો છે તે ભાગોમાં ઝાપટા પડવાની, માવઠા પડવાની આગાહી બની શકે। તો તમામ માહિતી જે છે તે મિત્રો હું તમને આગળ વિડીયોમાં જણાવું, એક ગામના નામ લઈને વરસાદ વિશે અપડેટ આપું। તેના પહેલા મિત્રો કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ, કેટલાક નકશાઓ સામે આવ્યા છે તે જોઈ લઈએ અને ત્યાર પછી હું તમને વરસાદ વિશે છેલ્લે માહિતી આપું। તો જોઈ લો મિત્રો આજે નકશા સામે આવ્યા છે તેની વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો આ નકશો જે છે તે GFS વેધર મોડલ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, જે મિત્રો એક ઘણું મોટું એક મિત્રો વેધર મોડલ છે, કંપની છે કે મિત્રો જેની આગાહી લગભગ 90% સાચી પડે છે। તો GFS વેધર મોડલ અનુસાર એવું અનુમાન લગાવી દેવામાં આવ્યું છે કે 5 તારીખથી એટલે કે ગઈકાલથી લઈને આવનારી 15 તારીખ સુધી ગુજરાતમાં કડકડતી ઠંડીની જગ્યાએ ગરમીનું અંદર વધારો થશે, લોકોને ઉકળાટ મિત્રો જે છે તે વધારે જોવા મળશે, કારણ કે GFS વેધર મોડલ એવું જણાવી રહ્યું છે કે ગુજરાતમાં 30 થી લઈને 32 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જે છે તે જોવા મળી શકે આવનારા 10 દિવસમાં। તો 15 તારીખ સુધી મિત્રો ગરમી માટે ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો, કારણ કે શિયાળામાં જે 15 થી 20 ડિગ્રી તાપમાન હોય છે એની જગ્યાએ 30 થી 32 ડિગ્રી તાપમાન જે છે તે જોવા મળશે તેવું GFS વેધર મોડલે આગાહી કરી છે અને આખો નકશો બહાર પાડ્યો છે, જેનાથી આપણને ખ્યાલ આવે કે મિત્રો ખાસ આવનારા દિવસો ગરમીવાળા રહેવાના છે। જો કે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઠંડી જોવા મળશે, તો હવે ખાસ જોવાનું રહેશે કે કોની આગાહી સાચી પડે
રહેશે અને સાથે જ અંબાલાલ એવું પણ જણાવ્યું હતું કે 22 તારીખથી આવનારી 22 તારીખથી જે છે ગુજરાતમાં હાડ થીજવતી કાતિલાના ઠંડી પડવાની શરૂઆત થશે. તો મિત્રો આવનારા કેટલાક દિવસ હવે ગરમી રહેશે તેવું લાગી રહ્યું છે, તો એના માટે પણ તમારે તૈયાર રહેવું. તેની સાથે મિત્રો ગઈકાલની પણ વાત કરીએ તો જોઈ લો, ગઈકાલે પણ ટેમ્પરેચર જે છે તે ગુજરાતમાં ઘટ્યું છે. 12 ડિગ્રી જેવું અંદાજિત તાપમાન જોવા મળ્યું છે. ત્યારે જોઈ લો તો મિત્રો 12 ડિગ્રી સૌથી ઓછું તાપમાન હતું. તેની સાથે સૌરાષ્ટ્રમાં 15 ડિગ્રી, કચ્છમાં 12-13 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 14 ડિગ્રી, મધ્ય ગુજરાતમાં 16 અને દક્ષિણ ગુજરાતમાં 18. તો આમ જોવા જઈએ તો 15 ડિગ્રી ઉપર તાપમાન દેખાઈ રહ્યું છે. ત્યારે મિત્રો આવનારા દિવસોની અંદર ગરમી જોવા મળી શકે તે મુખ્ય વાત છે, જે મિત્રો મેં તમને જણાવી દીધી. તો ચાલો મિત્રો હવે વાદળોને આધારે જાણીએ કે કયા કયા ભાગમાં જે છે તે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ઝાપટા જોવા મળી શકે. તો સૌથી વધારે મજબૂત વાદળો ઉત્તરીય ગુજરાતના પટ્ટાની અંદર જોવા મળી રહ્યા છે, જ્યાં જોઈ લો મિત્રો 99% રેન્જમાં વાદળો બની રહ્યા છે. તો મિત્રો પહેલા તો હું તમને ચોખ્ખી અને ક્લિયર માહિતી આપું કે આ માત્ર વાદળોને આધારે જ આગાહી છે. કોઈ સિસ્ટમ બનેલી નથી ગુજરાત ઉપર કે કોઈ પણ પ્રકારનું અત્યારે ચોમાસું ચાલી રહ્યું નથી, જેથી એવો ભયંકર કે એટલો ભયંકર ખૂંખાર વરસાદ નથી આવવાનો. પરંતુ વાદળોને આધારે હું તમને જણાવી રહ્યો છું અમુક ભાગોમાં કે જ્યાં વાદળો છે તો ત્યાં વાદળછાયું વાતાવરણ, અને જે પણ ભાગોમાં વધારે વાદળો હશે તો તે ભાગોમાં ઝાપટા પણ જે છે તે મિત્રો જોવા મળી શકે. તો ચાલો મિત્રો એક પછી એક જે છે તે હવે આપણે શરૂઆત કરીએ અને જાણીએ કે વાદળોને લઈને ગુજરાત રાજ્યને લઈને શું નવી જે છે તે મિત્રો આગાહી સામે આવી રહી છે. તો ચાલો ફટાફટ માહિતી મેળવીએ. તો સૌથી પહેલા 6 તારીખ ઉત્તર ગુજરાતથી શરૂ કરીએ. ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાનો જે આ પટ્ટો છે તેની સાથે પાટણનો પટ્ટો થઈ ગયો, રાધનપુર, સાંતલપુર, દિયોદર, થરાદ, મોઢેરાના વિસ્તાર ઉપર મિત્રો જોઈ લો તો સુઈગામ, પાલનપુર, અંબાજી, સાબરકાંઠા, ખેડબ્રહ્મા આ પટ્ટાની અંદર વધારે કાળા ડિબાંગ વાદળો છે, જેથી આ ભાગોમાં ઝાપટાનું પ્રમાણ વધી શકે. બાકી જમણી બાજુ જોઈ લો તો હિંમતનગર લાગુના વિસ્તારોથી લઈને અરવલ્લી લાગુના વિસ્તારમાં કોઈ મોટા વાદળ નથી, જેથી આ ભાગોમાં આછા વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે. વરસાદના કોઈ ચાન્સ નથી. મધ્ય ગુજરાતમાં પણ જોઈ લો તો અમદાવાદ અને વિરમગામ સાઈડ મિત્રો વાદળો મજબૂત છે. ગોધરા, દાહોદ સાઈડ મિત્રો વાદળો મજબૂત છે, પરંતુ કપડવંજ, નડિયાદ, આણંદ, લુણાવાડા આ ભાગોમાં કોઈ વાદળ મજબૂત દેખાતા નથી, જેથી એ ભાગોમાં વરસાદની આગાહી રહેશે નહીં. દક્ષિણ ગુજરાતની ફટાફટ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં 99 થી 100% રેન્જના વાદળો બની રહ્યા છે, જેથી આ ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા વધારે. તેની અંદર વિસ્તારો વિશે વાત કરીએ તો ભરૂચથી લઈને સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને સાપુતારાનો જે પટ્ટો છે, વલસાડનો પટ્ટો છે, નવસારીનો આ ભાગોમાં ઝાપટા પડી શકે, કારણ કે આ ભાગોમાં પણ વાદળો મજબૂત છે. મિત્રો આ હતી આજના હવામાન વિભાગની મહત્વપૂર્ણ અપડેટ. જો તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા તે ખાસ કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જય માતાજી, જય દ્વારકાધીશ.